તો જો ગુલાબજાંબુ બનેલા છે તો છે ને મારું મગજ એવું વિચારે છે કે આજે છે ને પ્રેન્ક કરું. પંથ ઉપર તો થાય નહીં, કારણ કે પ્રેન્ક મને મોંઘો પડે. આજ પંથના પપ્પા ઉપર, મારા હસબન્ડ ઉપર આજે પ્રેન્ક કરું. લોટમાં બધા મસાલા નાખી અને એકદમ તળી અને ચાસણીવાળું કરીને ગુલાબજાંબુનો પ્રેન્ક કરું. ગુલાબજાંબુ એમને ખાધ્યું છે સવારે, પણ કંઈક હું આડું બાનું કરી અને ખવડાવીશ. અને આજે છે ને પ્રેન્કનો વિડીયો બનાવીશ. પાછું કંઈક બાનું કરવું પડશે, કારણ કે હું ડેઈલી વ્લોગ અમે કરીએ નહીં, એટલે કેમેરો નાખું તો એમને આઈડિયા આવી જશે. એટલે કંઈક બાનું બતાવી દઈશ કે વિડીયો બનાવવો છે મારે કેવું કંઈ. એટલે એવી રીતે હું ટેસ્ટ કરાવીશ. તો આજ તમને બતાવું. ચાલો, કેવો મારો પ્રેન્ક સક્સેસફુલ થાય છે કે નથી થતો, એના માટે બન્યા રહેજો. તો છે ને, જો પ્રેન્ક બનાવવા માટે અમે ફટાફટ લોટ બાંધી દીધો છે અને એમાં બધા મસાલા ભરી અને તળી નાખીશ. આ કામ મારે આવવાની તૈયારી છે, આવે નહીં પહેલાં તૈયાર કરી નાખવું પડશે. તો ચાલો ફટાફટ કરી નાખું. તો જો આવી રીતે લુઓ વાળી દીધો છે અને હવે એમાં છે ને લાલ મરચું, પછી હળદર, ધાણા જીરું માર પડવાનો છે આજ. થોડીક મેથી ધબધબાટી બોલાવી દઈ, જીરું નાખી દઉં. રાયનું કામ બાકી રાખવી જોઈએ, રાય નાખી દઉં. હવે છે ને આનો લુઓ વાળ દઉં ગોળ ગોળ. તો જો માંડ કોઈ તોબાએ ગોળો બન્યો છે, થોડોક મોટો લાગશે પણ કંઈક સંભાળી લઈશ. અને છે તળી લઉં, એકદમ કાળો કરી નાખો બાળી, ગુલાબજાંબુ જેવા કલરનો. મજા આવશે, અંદર છે તો ધક કોરાય, લેકિન મજા આવશે. ચાલો શું થાય છે ને જોઈએ. ગુલાબજાંબુ જેવો કલર થાય તો સારું ને, પકડાઈ જઈશ. પીળા કલર થઈ જાય થોડો, કંઈ નહીં. ચાલો આનો પર થોડુંક ગુલાબનું ઓલો રેડી દઈશ એસેન્સ, એટલે સુગંધ ગુલાબની ગુલાબજાંબુ થઈ ગયા. બહુ મોટું ગુલાબજાંબુ થઈ ગયું છે, ઉતાવળી છે, આવી જવાની તૈયારી છે. તો છે ને ફટાફટ કાઢી નાખું, સહેજ હજી લાલ થવા દો. જો આ બાજુ સરસ કલર આવી ગયો, કાઢી લઈ. પાણી પલાળ દઈશ, એટલે છે થોડુંક ભીનું કહેવાય, પેલું સોફ્ટ થઈ જાય. પાછું હંતાડીને મૂકવું પડશે. આખું ભરી દીધું છે, હંતાડ દઉં. બહાર હંતાડ દઉં, અહીંયા ધ્યાન જટ ન પડે એટલે. ચાલો હશે ને તારો વિડીયો બનાવીશ, પણ બોલીશ નહીં કાંઈ, વધારે પડતું કાંઈ નહીં બોલું, કારણ કે પછી બોલી જવાય તો. એટલે પ્રેન્ક જોવા માટે બના રહેજો, મજા આવશે. મેં છે ને પંથને નથી કીધું પાછું, નતર એ પાછું છે ને થોડોક ચંપક ચાકા થઈ જાય, ચંપકગીરી કરી દે થોડીક, એટલે એને નથી કીધું. આમાં મારું એકનું દિમાગ મેં ચલાવ્યું છે, તો બન્યા રહેજો. તો જો મિત્રો, આપણે ગુલાબજાંબુ બનાવ્યા હતા કાલે, આજે આપણે રિવ્યૂ લેવાનો છે. આજે રિવ્યૂ લેવાનો છે કેવા ગુલાબજાંબુ બનાવ્યા છે. તો ચાલો બધા ગુલાબજાંબુ કેવા છે. કેમેરાનું મહેનત નથી થતું, કેમેરાનું બધું મહેનત નથી થતું. ચાલો હું ખવડાવીશ મારા હાથે. હાથ ધરે, આ કરો. ગુલાબજાંબુ ખાઓ, ચાખો. પ્રેન્ક સક્સેસફુલ. લોટનો ગોળો બનાવ્યો. માંડ પ્રેન્ક સક્સેસફુલ થયો. આપણો
prank success. કેવા લાગી ગુલાબ મસ્ત લાગ્યા. કેવા લાગી સરસ હતા. થોડુંક મોટું થઈ ગયું મોઢામાં જીવ ને નકર મજા આવે મોઢામાં ફૂગ્યું હોત ને અડધો તાર ખાવાનું. હું ક્યાં ખાતી છું હાજની મહેનત કરું માંડ ગોળો બન્યો તો માંડ એટલે માંડ હે તેનો ગોળો બન્યો. હાલો તમને બતાવું લોટ. હાલો તમને બતાવું ગોળો શેનો બનાવ્યા હતા એમ પૂછે હાલો કટિંગ એમની પાસે કરાવ્યું ગોળાનું હાય રામ આખો ખવડાવવાનો તો અંદર મસાલો નાખ્યો હતો જીરું ને બીરું ને બધું મારું વેસ્ટ્યું ખાવાનું હતું લોટ છે લોટ. લોટમાં મસાલો બરાબર. આપણો પ્રેન્ક સક્સેસફુલ થયો થોડોક મોટો ગોળો બન્યો તો નાનો ગોળો હોત ને તો આખા મોઢા મૂકી દેતો એટલો કડક હોય કડક થોડો હોય એટલે થોડો તો આખો મોઢામાં જ દે કે પણ એ તો આખું મોઢા તમને થોડું ખબર છે કડક છે હું પકડીને મોઢામાં જ મૂકવાની હતી ને તો એ ખબર તો પડી ને. બીજી વાર રિયલમાં કંઈક ટેસ્ટ કરાવવો છે ને તો વિચાર કરશે આપણે ટેસ્ટ કરતા જ નથી એટલે. ચાલો તો આજનો પ્રેન્ક કેવો લાગ્યો કેજો બધા તમને કેવો લાગ્યો સારું લાગ્યું. ખબર પડી હતી તો સરસ પ્રેન્ક કરતી છે એવું લાગ્યું હતું પેરેન્ટને નથી ખબર પડી. મોઢામાં મેગા પછી ખબર પડી કે હા ભાઈ તમારો પ્રેન્ક આ કંઈક અલગ વસ્તુ છે. કડક કડક છે. કારણ કે સવારે ટેસ્ટ કર્યા હતા. હા કંઈ નહીં ચાલો તો આજનો આપણો પ્રેન્ક સારો લાગ્યો હોય તો આ બીજા નવા કેવા પ્રેન્ક કરી શકીએ ને એવી કોમેન્ટ કરજો અને વિડીયોને બધા સાથે શેર કરજો તો ચાલો આજનો વિડીયો અહીંયા રાખીએ આવજો બધા તો પંથ આવી ગયો છે તો હવે આપણે પંથુને ગુલાબજાંબુ ખવડાવી અને એનો રિવ્યૂ લેશે પંથુ ખાવ્યો ને ગુલાબજાંબુ ટેસ્ટ કરાવો એના પપ્પાએ તો ટેસ્ટ કરી લીધો ત્યારે પંથુ નહોતો હવે પંથ આવ્યો છે તો એને આપણે ગુલાબજાંબુનો ટેસ્ટ કરાવીએ અને એના પપ્પા કરાવડાવશે ટેસ્ટ લે ગુલાબજાંબુ ટેસ્ટ કરાવો બધા કેવાનું કેવું લાગ્યું એમ હો ભૂખ લાગી છે બિચારાને મારા દીકરાને શું ખબર પડે ગુલાબજાંબુ ટીલી કાઢી ના તું કે નહીં હે ભગવાન કેવું લાગ્યું? પ્રેન્ક બીજી વાર સક્સેસફુલ પ્રેન્ક કર્યો પ્રેન્ક પાણીને કોગળો કઈ બટા જા પંતુ પર આપણો પ્રેન્ક નહોતો કરવાનો પણ પછી વિચાર્યું કે આપણે પંથુ ઉપર એ પ્રેન્ક કરી નાખ્યું એમ ચાલો તો વિડીયોને લાઈક કરજો પંતુ કહેતો ખરું હે પપ્પાને પૂછજો તો શું હતું પપ્પાએ પ્રેન્કનો શિકાર બન્યા હે એમ તો કે વિડીયોને લાઈક કરજો કે વિડીયોને કંઈ નહીં આવેલો વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા બાય